1992થી હું કોંગ્રેસ પક્ષનો પ્રાથમિક સભ્ય છું. કોંગ્રેસે 2013માં મારા પર વિશ્વાસ મૂકી અને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપેલી. 15ના ઇલેક્શનમાં 14 સીટો 44માંથી કોંગ્રેસ પક્ષના ફાળે આવેલી. ત્યારબાદ આજે 8 વર્ષ પછી ફરી પાછી મહાનગરપાલિકા બની ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને રાહુલ ગાંધીજી અને શીર્ષ નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂકી અને મને ફરી પાછી મહાનગરપાલિકાની ચૂંટણીઓ ટાણે ઓછા સમયમાં મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું ખૂબ સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ. તમામ લોકોને સાથે લઈને ચાલીશ. પ્રજાનો બી બહુ ઉગ્ર વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના શાસન વિરુદ્ધ. ભારતીય જનતા પાર્ટીનું શાસન એ પ્રકારનું છે કે લોકો કંટાળી ગયા છે. લોકોને નવસારી શહેરમાં 30 વર્ષથી પીવાના પાણીની તકલીફ છે. અહીંયા મોટા મોટા તાઇફાઓમાં કરોડો રૂપિયાનું આધણ થાય છે. પ્રજા મૂંગે મોઢે આ બધું સહન કરી રહી છે. પરંતુ હવે લોકો પણ કંટાળ્યા છે અને હું લોકોની વચ્ચે જઈશ, એ લોકોની સમસ્યાઓને ઉજાગર કરવાની કોશિશ કરીશ. મારી સાથે લઈ અને પ્રજાને ચાલીશ અને પ્રજામાંથી એક નવું નેતૃત્વ જોડાય અને સારા બુદ્ધિજીવી માણસો કોંગ્રેસ પક્ષમાં જોડાય અને પક્ષને મજબૂત કરે એવી રણનીતિથી આગળ વધી અને આગામી ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને અહીંની સત્તામાંથી ઉખાડીને ફેંકવાની પૂરી તાકાતથી હું કોશિશ કરીશ. જૂથવાદ એ રાજકારણમાં કોમન વસ્તુ છે. કોઈ જૂથ હોતા નથી, દરેકની મહત્વાકાંક્ષા હોય અને રાજકીય ફિલ્ડ એવું છે કે એમાં દરેક માણસને મહત્વાકાંક્ષા હોય તો જ જોડાય. ત્યારે અમુક હોદ્દા માટેની લડાઈ હોય તેવા વખતે આંતરિક જૂથવાદ નહીં પણ પોતાની પર્સનલ મહત્વાકાંક્ષા ક્યાંક ને ક્યાંક ગવાઈ હોય ત્યારે માણસો સ્ટાર્ટિંગ બેઝ પર આ બધી હરકતો કરતા હોય અને એ વ્યાજબી છે, યોગ્ય છે. દરેકની નારાજગી પણ યોગ્ય છે. પણ એ બધું એ અમારો પારિવારિક મામલો છે, આંતરિક મામલો છે. સાથે બેસી અને પરિવારને સાથે લઈ અને બધાને પગે લાગીને માફી માંગીને જે કંઈ કરવું પડે તે કરીને હું લઈને સાથે ચાલીશ. અમારો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. કોંગ્રેસના લોકો બધા જ જે અત્યારે જે મારી વિરુદ્ધ હોય કે મનદુખ હોય તે બધા વર્ષોથી કોંગ્રેસના અડગ સૈનિકો છે. એટલે એ લોકો કંઈ આમ તેમ થાય કે કોંગ્રેસ છોડે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં. આજે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની ખરાબ છે તે આખું ભારત જાણે છે અને નવસારીમાં પણ એ પરિસ્થિતિ છે. ત્યારે અમે બધા સાથે મળી અને પરિવારમાં બેસી અને યોગ્ય નિકાલ લાવી દરેકને સંતોષ મળે એવી રીતે સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટી સામે કડક મુકાબલો કરશું અને સારી રીતે લડશું. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.